જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા આવું શું? આજ નદીનું કામ છે વાડીએ, તો હજી તો ઘરે હાલી જાવ છું ધીમે ધીમે. બહુ કામ હતું વાડીએ, આ વરસાદ પડ્યો ને. હા મારો ફોન ઊભી રે. હે ભાઈ ઓલી છોકરી મારો ફોન લઈ ગઈ. ભાઈ હાલ ને મારી ભેગો મારો ફોન લઈ ગઈ. બેહો જલ્દી ગાડીમાં બેહો. આજ ભાઈ જલ્દી આય. વાલા મોય મારો ફોન લઈ ગઈ. જલ્દી આગ લગર વઈ જા હે. આજ જલ્દી. આઈ રે જો આઈ રે. લાવ અહીંયા ફોન જલ્દી લાવ. ફોન લાવ જલ્દી. ફોન લાવ જલ્દી. ઉસે ડોહી આ કોણ છે છોકરો? ફોન ચોરી કર્યો તે, ફોન લાવ જલ્દી. એ અવાજ કર માં. એલી પાલી બારી આય. અને હવે કઈ લબલબાટી કરી છે ને તો ઝીબડી આવી જાહે હાથમાં અને ઘરે દઈ દેસ તાર બાયડી ગિફ્ટમાં. ફોન તું લાવ. એ હુસૈન આલે પાલી બીજો ફોન લાઈ મારી પાસે. દાકીટ ચેન જે કાઈ હોય ગાડીની સારી કાઈટ બધુંય. એ મારી ગાડી હવે તારી નહીં અમારી છે હવે. કાઢ લે 8 લાખ રૂપિયાની છે. ઈ પાત્રી માં વઈ દા હે. મુંગો બેરે લારા પાકીટ લાઈ. લાઈ મારી પાસે લાઈ બધું લાઈ. અને જે કામ સાઈડ માં આવી જાવે. પૈસા છે એમાં. એ મુંગો બેરે તારું ડાચું તો જો ભૂંડણા જેવું. અને વાંદરા કે અમારું નામ લીધું છે ને તો ટાટિયા કાપીને હાથમાં દઈ દે. હાલે બસ લઈ જા હેઠો દે. આને કુકડો કરો. આજી બે તન દે. હમણાં પોલીસને બોલાઈ આવું. પોલીસને બોલાવે એટલે તો અમારું દાલ છે. તૈણેની આબરૂ લૂંટવાનો આરોપ માથે નાખી જિંદગી કે હલવાઈ જાય હેમજો. અને આમ જો પોલીસ સુધી પહોંચવાનું સપને વિચાર્યું છે ને તો આખી જીવ તોય જવા નહીં મળે. જીવ સીધો જાહે ઉપર ને તારી લાશ જાય કરે. આ મારી નાખને આને ડોહે. મારબો નથી તારો ડોહો મરી જાય તો આપણે હલવાઈ દો. આમ જો ડાબ આખી રેતી ન પડ અને ખબરદાર કોઈને વાત કરી છો આ જગ્યાનું કોઈને કેતો ના નીકળ. હાલ નીકળ મરી ગયા. કેટલું છે આમ જો, આમાં તો મલકના રૂપિયા છે. થપ્પો હે જો આમ જોઈ દો, કોઈ જોતું નથી ને. એલી અને આમ જો આ તો જો 70 લાખની ગાડીની છે. આ ફોન તો લઈ બબે ને શું કરીશ. હાલે લઈ લે. હજી બે કાત માર લે હાંજે ભાગ પાડશું. આ એમ કરી. હા એટલામાં કાઈ ભેગું ન થાય તારું ભગું. હાલે રાખોસ બધું મૂકી દે ને. આ તરાઈ હારે મૂકી દે ને. બસ હાલ. તમે ધીમેથી બ્રેક મરાય નહીં તો કે હમણાં છે ને મારું એક્સિડન્ટ થઈ જાત. પણ તમે અચાનક આમ હાથ કર્યો, એમાં બ્રેક અચાનક લાગી ગઈ. હા એમાં એવું છે ને કે અચાનકની મેં રોડ ઉપર ગાડી જોઈ ને એટલે ઊંચો હાથ કર્યો. હું તમને એક સવાલ પૂછું, તમને નો વાંધો હોય તો પૂછું. મને કઈ વાંધો નથી. જો આવા સુમસાન રસ્તામાં તમે લેડીઝની જાત, સ્ત્રીની જાત અને તમે એકલા, આ મને થોડુંક અજુગતું લાગ્યું હો. હા તમારું નામ? મારું નામ રવિ. તમારું નામ શું છે ઈ મને કયો તમે. હા મારું નામ છે ને કાજલ છે. વાહ કેટલું મસ્ત તમારું નામ છે હો. જેટલું તમારું નામ સારું છે ને એટલા જ તમે સારા છો હો. હા તો મિસ્ટર રવિ, હા એક્ચ્યુઅલી છે ને મારી એક ફ્રેન્ડ છે, એના જોડે મારે નાનકડો એવો ઝઘડો થયો તો ઈ સાલી મને આ રોડ ઉપર ઉતારીને વઈ ગઈ. એટલે મેં આ ગાડી જોઈને પહેલા હું આમ દૂર સુધી હેલ્પ માંગવા માટે ગઈ, પણ ત્યાં મને કોઈ જ ન દેખાણો. અને પછી હું પાછી રિટર્ન થઈ તો તમારી ગાડી દેખાણી ને એટલે મેં ઊંચો હાથ કર્યો. હું તમને શું કહું છું, તમે મેરેડ કે નથી મેરેજ કર્યા? નથી મેરેજ કર્યા. હજી તો હું બહુ નાની છું. હે તમે કેટલા વર્ષના છો? 20 પૂરા થયા ને 21 માં બેઠું. તે ક્યાંય છોકરો બોકરો જોયો ધ્યાનમાં છે તમારા? ના હજી સુધી તો નહીં, પણ હવે કંઈક વિચારું છું વ્યવસ્થિત મારા લાયક, મારા નેચરમાં મેચ થાય ને એવો છોકરો. રવિ તારું મેર પડી ગયા હો. છોકરો તમારી સામે જ ઊભો હે. મારી સામે ઊભો છે?
હા મારાય લગ્ન નથી થયા ને તમને હું ગમતો હોય તો મારી કાંઈ ના નથી હો. સાચું? હા તમને આખી જિંદગી ગાડીઓમાં ફેરવીશ. તમારા લગ્ન નથી થયા? ના ના શું વાત છે હે? કરોડપતિ બાપનો દીકરો હો. જો કેટલું સોનું પહેર્યું છે મેં, ગળામાં, હાથમાં. મારી પાસે 1.5 લાખના તો મોબાઈલો છે. શું વાત કરો છો? હા સાચું? હા સાચું કહું ને તો મારું પણ એક એવું જ સપનું હતું કે કરોડપતિ છોકરો હોય, મોટી એવી આવી ગાડી હોય અને 1.5 લાખનો ફોન હું વાપરતી હોય. છોકરો હું જેમ કહું એમ મને બધી દિશામાં ફેરવતો હોય અને આજે ભગવાને મારી સાંભળી લીધી ને મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. વાહ 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 વાહ. તમને હું ગમું છું? હા. તો તમારો મને નંબર આપો ને, આપણે બે ફોનમાં વાત કરશું. હવે અત્યારે રૂબરૂ ભેગા છે તો ફોનમાં તો પછી પણ ડિટેલ થશે, પણ તમે મારી એક હેલ્પ કરશો? શું બોલો ને? આમ દૂર 3 કિલોમીટર છે ને મારું ફાર્મ છે, ત્યાં મને ડ્રોપ કરી દ્યો ને, નહીં તો હું એકલી ક્યાં જઈશ આવા રસ્તામાં? તમે ઉપાધિ કરો માં, હું તમને ન્યા લગી મૂકી જાઉં. ઓમય તમે મારા જ છો. હા મારું ફેમિલી છે, તમને મળાવી દઈશ. ચાલો હાલો હાલો હું પાછળ બેસી જાઉં છું. આગળ બેસી જાઓ. આ ગાડી હવે તમારી જ છે, બેસી જાઓ. આગળ જ જવાનું છે ને? હા સીધું જ. મને તો બહુ મજા આવી હો તમારી હારે વાતો કરવાની. હે ને? કેમ રસ્તો કપાઈ ગયો ને ઈ જ ખબર ન પડી. હા આ પેલી ગાડી પણ મારી જ છે, હું ચલાવું છું. આ ફોર્ચ્યુનર ગાડી તમારી છે? આવો મમ્મી, અહીંયા આવો. આ તમારા મમ્મી છે? આ મારા મમ્મી છે. જય શ્રી કૃષ્ણ આંટી. માસી આવો ને. હા 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 આવી બેટા, આવી. આ તમારા માસી છે? હા આવી છે માસી જય શ્રી કૃષ્ણ. હા આવી છે માનભો. હમણાં ખબર ઈ તો. કેમ આટલા બધા દાંત કાઢો છો? મારા માસી છે ને થોડાક બોલકા વધારે છે, તમે મનમાં ન લેતા. ના. અને એમ કહું છું કે તમે અહીંયા થોડાક આવો, તમને વાત કરવાની મજા આવશે. હા. તો મમ્મી અને માસી, મેં આ છોકરા સાથે છે ને સગાઈનું નક્કી કરેલું છે. બહુ હારો છે. એવું છે? પણ આ હું છે બધું? લ્યો. એ ચાવી ગાડી લોન ઉપર છે કે હપ્તે છે કે રોકડે? રોકડે છે. કોઈ રોકડા. લઈ પણ ચાવી મારી છે. મુગરે કોરખોડિયા, હવે ઈ ચાવી મારી થઈ ગઈ છે. અને હપ્તા છે કે રોકડે? રોકડે. લઈ કોઈ રોકડા. પણ મોબાઈલ તો મારો દઈ દ્યો. હોનાનો છે કે બકસરાનો? હોનાનો જ હોય ને. ઈ બા તારો. અરે પણ ઈ મારો ચેન તો દઈ દ્યો મને. અને ઘડિયાળ લે. પણ એ વાહે હોશે આ? મરી ગઈ કેવડું મોટું તો. જોનમાં પૈસા છે, મારું પાકીટ તમને દઈ દ્યો. મુગરે. પણ આ ઘડિયાળ. લઈ બસ. લે. વીટી હોનાની છે, વીટી દઈ દ્યો. કાટલી ધ્યાન રાખજે. હા બાપા. લઈ લે. માં લાકડી લઈ લે. લાકડી છોકરી પ્રેમ કરવો છે? મરી ગયા પ્રેમ નથી તારો વેમ છે. હું નીકળાઈથી કોઈ દી દેખાણો તો ટાટિયા ભાંગી નાખશો. મને છેતરી નાખ્યો. જો બોલમાં ન કરે, ગઈડી ડોહી માથે નજર બગાડીનો આરોપ નાખી ફિટ કરાવી દઈ. લાકડી દઉં. જરૂર ન પડે તો હું કામ બર કરવું? હારો હડેમમાં જેવો હવે જેવો હોય દઈ ગયો. હા દઈ ગયો. હાલ બોલ ક્યાં ગયું તારું? લે. હાલ બસ હાલ પછી વાત પાડજો. હાલો જટ હાલ. સાયલે છે ને હલબલે છે કે રસ્તામાં પડી ન જાય થારું. બોલ એક નીકળી ગયો છે ને. બોલ. આવો. આ તમારું છે વાહન? હા આપણા ઘરનું જ વાહન છે. હા એવું છે. હા. સાયલેન્સર ખરાબ થઈ ગયું? સાયલેન્સર નો એક બોલ તૂટી ગયો છે. હા. યાર લગભગ બોલ તૂટ્યો કે ટાંકો મારવો પડશે. જોતો તો ચેક કરતો હતો. હા ઠીક. આમ તો ચાલુ જ છે ને? હા, ચાલુ કમ્પ્લીટ ગાડી છે. હું શું કહું છું તમને? હા કયો ને. મારે આમ જાવું છે. જાવ મંડો ના રસ્તો પડી. અરે મારે પણ મોડું થાય છે, એટલે આ લઈ લ્યો ને તમે આ ગાડી તમારી. ગાડી લઈ લો. હા
અરે એમ મારે કેવી રીતે ગાડી લેવી? ક્યાં ગામ જાવું, શું કાંઈ નક્કી તો કરો. પણ ઈ ઓલા ગામનું નામ તો હું ભૂલી ગઈ છું, પણ તમે હાલો, હું તમને કહું નહીં, હાલો તમે માર ભેગા. ઓલું આ મગજ નથી કામ કરતો, તમે આ લઈ લ્યો ને. તમે તો મહણિયામાં લઈ જાવ ને મારે અહીંયા આવું. એ ભગવાન, મોહણિયામાં લઈ જાવ, જીવતા માણા મોહણિયામાં જાય. એવું નથી, તમને હું ઓળખતો નથી, તમે અજાણ્યા માણા લાગો છો, મેં કઈ તમને જોયા નથી અને સીધો જ તમને લઈને વહી જાવ. ના બાપા, કોઈ માણા દેખે તો ખબર મને ગાંડો કીએ. એસા બાઈ ને લઈને ક્યાં જાય છે? કોઈ ગાંડો નો કે તમે બેડી રહ્યો છો ને? હે? બેડી માં રહ્યો છો ને? હા. હાથી હું તમને આમ તો થોડા જોયા. તી હું એમ કહું છું, હાલો ને, મારે મોડું થાય છે. હું કહું નહીં, હાલો. પણ એવી બધી શું ઇમરજન્સી છે તમારી? એવી આયા વાતો ન કરાય. એલા એક કામ કરો, હું તમને ગાડીમાં બધી કહું. હે? હા, હાલો હાલો. આખું નથી ને? અરે ના ના, અરે અહીંયા જ છે. એવું નથી તો હું ગેસ પુરાવતો આવું. એ ના ના, આ ચોકડી જ છે. હે? હા હા, હાલો. એવું? હાલો સારું, બે જાવ. હા, બે હાલો. હાલો. આ જો આવી ગયું. આવી હા ગયું? હા તો ઉતરો. હું જરાક હેન્ડ બ્રેક માર દઉં. હા, મારજો મારજો. જો મારે અહીંયા આવવું તું, લ્યો. એવું છે? હા, કે સેટું હતું? ના, કાંઈ સેટું નથી, ઢોકળું જ છે. હે? જો બાકી જો કાઈ ઘટે. કાંઈ ઘટ. હાલો, હું જાઉં હો. એ પણ હવે એમ કઈ જવા થાય છે ભલા એ માણસ? ઉતાવળ છે. અરે એમ નો જવાય. એ કોણ છે મહેમાન? એ આ તો મારા માસીનો છોકરો છે. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારી બેનપણીયું છે. હે? હા, મરવા આવી તમને. આવા છે ક્યાં ગામના હે? હે? આ કે હુંય ભૂલી ગયો. કયો? ખાસું કીધું. આ કહી દ્યો. આ ગવડી દળના છે. હા. આ ઈકો તમારી? હાય, આ ગાડી. લાકા ઠોકરે. ઉભો રે સાનો મુનો ડો. આ હું આઈ દે તમ બતાય. રાયડું નાખ, રાયડું નાખ. ચોયણો ઉતાર લઈ હો. હું ગમે? એ ફાકી તો એક રેવા દ્યો. ઈ બળના તારા મા બાપે આવા સંસ્કાર દીધા, મરી ગયા વ્યસન કરસ. એ ઢોલકા જેવી તારા ઉપર ભરોસો કર્યો ને આય આય. બળના મારી માસીને કાઈ ઢોલકા તું ના અહીંયા પતડી કમલ લાગસ. એમ બહુ અડોમાં મન ગલગલિયા થાય છે. કાઢું એ કાઢી લ્યો. બાકી લુકલા પેટલા આમાં હું કાઢે? આમાં સે કઈ માવાના પડીકા લઈ ઢોલ. ઊભી રે બે જાણી બહુ હેને હોશિયારી જાજી મારે. કાઈ ચપલા કાઢ. કાઈ હાય ચપલા. બાપા. અને હવે જાજુ બળન તમારી માસીને કાઈ તારા ફાંદા ફરાતા કાઢ નાખું બધુંય. કાઢ નાખ. હવે રેવા દ્યો બાપા. એ મારા આબરૂ જાય. હવે આબરૂ. બેન આ તો રેવા બેન કે ના. પણ એવું નહીં, પણ ગામમાં મર જાવું કે. મરી ગયા તો હાલો જાજે. કાઢ કાઢ કાઢ. પણ આ રવિવારીનો બુસ્કોટ છે. ભલે લ્યો. આમાં તમને ભાઈ આ બેન આ પોલકા જેવું દેવા દ્યો એક મિનિટ. હું કરે હાલ. ના ના ઈ ક્યાં ન હોશિયારી કરે સોયણે કાઢી લે માસી. શું સોયના પહેરાય તમારે? બોલમાં જાજુ ડો હા નક સોયણે નહીં રેવા દે. હમુ હું જો છે ગોરખો દિયા. તું તો ક્યાં ભેગી થા કરું ના. હા તું કર તારી બાયડી હઈ. હઈ છે હવે. હાલો હવે ઊભી રે હાલ તો જા. બોલી બોલી મારી માસીને ખિસકો લા. લઈ લો લાભ. ખિસકો લા દેવા. લાભ ઉભો રે હવે ઉભો રે. હાય રાબ. હેઠો લે. લાભ દેવો છે. લાભ લઈ લઈ. દે લાભ દે. તમારામાં ગોબા પડશે, મારામાં નહીં પડે. ઓય બાપા. દે પકડ પકડ. બસ વયો ગયો. આ તો હેલે લુખી નો હતો, હું હાથમાં આવ્યું. જે આવ્યું ભલું કરો. હાલ બસ આટલું તો આટલું 5 રૂપિયા નહીં આવે પણ. આ ગલી ભાઈ આટલું તો આટલું હાલ ને મફતમાં તારે હું જોઈશે. લઈ લે ખાહડા. કા મેડમ કેમ રહો છો? રોવ નહીં તો હું કરું ભાઈ? કયું ની વાટે બેઠે એકાદો ખટારો આવે તો એમાં પીલાઈ જાવ. કા પણ તમને શેનું દુખ છે ઈ તો કયો ખબર પડે મને. મારા ઘરવાળાએ મને મારીને કાઢી મૂકી. હા અને મારી જેઠાણીને માર નણંદે સપોર્ટ કર્યો ને મને કે પાછી આવી તો મારી નાખાય. મારે ભાઈ નથી, મા બાપ નથી, કોઈ નથી, હું ક્યાં જાઉં? નકર મારે ભાઈ કે કોક હોત તો લઈ જાત ન્યાન મારા ઘરવાળાને બે
તમે છે ને સાના રહી જાઓ, તમે આધાર વગરના નથી. આજથી હું તમારો ભાઈ અને તમારા ઘરવાળાને છે ને 2 ધોકા મારીને સીધો કરી નાખું. બેહી જાઓ હાલો હોંડામાં. માર જેઠાણી નણંદ ને ઠોકજો બાબે. અરે એને કહી દો. ના ના, નોધારા માણા હોય એને શું હેરાન કરવાના. સાના રહી જાઓ. આવો ક્યાં? અહીંયા બોલાય બધાને. જો આયા જો રહ્યો મારી જેઠાણી ને મારી નણંદ. એટલે જોજે ગાય મારે ની હો. તમારી જાતને તમે સમજો છો શું? આ ગરીબ માણાને હેરાન કરો છો. લે અમે શું કર્યું ભાઈ? અમે શું? તારો ભાઈ ક્યાંય ગયો? આને હેરાન કાર કરાય તમારાથી. ભાભી હશે ઘરની વાત ઘરમાં રખાય, આમ કોક બીજા પારકા માણસને લઈને બચાય. આમ જો હું એનો ભાઈ છું હો. બોલવામાં ધ્યાન રાખજો, નહીતર છે ને તમને બધાને જેલ ભેગા કરીશ. એ જેલ ભેગો તો તું થાય, બોલવામાં તું ધ્યાન રાખ. કા ઓય કા હું કી પણ કાટ કાટ ખીચામાં કાટ તો માલ કાટ માલ કાટ. એ મારું પાકીટ છે. ચૂપ. બીજું કાઈ નથી. ઓલી સાવી લઈ લે હોંડા ભાઈ. બટ હું તુંય પણ વીજોડી આવા લુખીનાનું પતિ ન હોય, ખાલી પાકીટ નીકળું ડોહામાંથી ને. તે મારે કરોડપતિ ક્યાં ગોતવા? એ હોંડા મારું નથી. ભાઈ બાજુવાળાનું છે. લુખીના પેટના કોકની ગાડી લઈને રખડે કે પારકી બાડીયું ને હારો. હા અને પાછો આયા દિલ સપાટા કરે કે ક્યાં ગયો તારો ભાઈ? અલ્લા ખોદિયા. આવું કરવાનું હતું તમારે બધાને. આવું જ કરી લઈએ અમે. બેહી જા એઠો બેહી જા. એટલે બધા બેહી જા એઠો. દોહો વયો કે ભાગી ગયો. હોયરા ભાગી ગયો. હવે એની પાસે હું. એની પાસે અને આ તો હાવ લુખો દીકરો. આના કમાવાના જો લુખીના જ ગોતીને હું કે ગોતી રહી તો હંતોડો બિચારો 8 લાખની ગાડી મૂકી ગયો. તું જુવાન છો હું પાકી ગયેલી છો. મારી પાસે આવાજ આવે, તારી પાસે જ હારા આવે. એટલે જ કહું છું કે રોજ તું બહાર જા ને અમે આઈનું સંભાળીએ. હું ઓલા ખેલ કરે વાંદન માલ ખાઈ મદારી કા જે બે જણી હેને કાન ખોલીને વાત સાંભળી લે. હું જુવાન છોકરી, મારે મહેનત જાજી અને ભાગ છે ને તમારે બેન 40% ને 60% મારો. ના ના એમ નહીં. ભલે ને તુંય મુર્ગા પકડી, અમે મુર્ગા પકડી આવી છે અને તારી વાહે વાહે અમે હું કઈ હારા નામે નથી ઓળખાત્યું. કેરેક્ટર તો અમારું એમાં ખરાબ તો આવે છે ને. હવે કેરેક્ટર વાળીની થામા ને હું કાસી કુંવારી છોકરીને ડોહી તું એકવાર પૈણી જઈશ ને આને તો 3 ઘર કર્યા પાછી હારી ની ઉઠાવશો મારી પાસે. ભાગ તો પૂરો એટલે હું ભલે ને 3 ઘર કર્યા કે 5 ઘર કર્યા, આમાં બધે અમારો ભાગ તો છે ને મારવામાં ટીપવામાં. ના ના ઉભી રહો, બે જણી ઉભી રહો. અમારને તમે બે જણી કેટલા લઈ આવી? કેટલા લઈ આવી તું? તું કઈ દોહ નથી લઈ આવી. હું 4 લઈ આવી, તું 1 જણાને લઈ આવી, તું 2 જણાને લઈ આવી. એમાં એક તો તારો બાપ ફોર્ચ્યુનર વાળો હતો, ગાડીની હું તને ધનસુખ ભંડેરી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ